અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, જેમાં મહેસાણાથી અંબાજી તરફ જતા માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પ દ્વારા પદયાત્રિકોના સ્વાસ્થ્યનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા 25 જેટલા આરોગ્ય સારવારના કેમ્પ યોજવામાં આવ્યા છે। આ કેમ્પ 18 તારીખ સુધી 24 કલાક માટે ચાલુ રાખવામાં આવનાર છે। આ કેમ્પમાં જિલ્લા કક્ષાના 5 અધિકારી, 3 સુપરવાઇઝર, 10 તાલુકા આરોગ્ય अधिकारी, 56 मेडिकल ऑफिसर, 4 अर्बन हेल्थ ऑफिसर, 123 आयुष तथा होमियोपैथी डॉक्टर्स, साथ ही फार्मासिस्ट, पैरामेडिकल स्टाफ उपरांत MPHW, FPHW ની ટીમ બનાવી 14 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે અને ઉપરોક્ત તમામ કેમ્પ પર રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સેવા ઉપલબ્ધ રહે છે। અમે ભાદરવી પૂનમને એક પદયાત્રા નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવી છે અને રોજે રોજ અલગ અલગ કપડાં પહેરી અને બીજા સંઘોને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે માતાજીના પ્રસંગમાં આપણે આવા કપડાં પહેરીને જવા જોઈએ। અમે 125 જણાનો અમારો સંઘ છે। એમાં મોટા ઉંમરલાયક 60-70 વર્ષના પણ છે, નાની દીકરીઓ પણ છે, નાના છોકરાઓ પણ છે અને છેલ્લા 12 દિવસમાં અમે અંબાજી પહોંચી જઈએ છીએ। અમે રાજકોટથી જકાત નાકા સાઉથ ઢેબર રોડ ઉપરથી અંબા ખોડિયાર મંદિરેથી 5 તારીખે પ્રસ્થાન કર્યું છે અને અમે 16 તારીખે પહોંચશું। અમારી દરેક મહિલાઓને મર્યાદામાં રહેવા માટે થઈને જ અને આગળ બીજાઓને પણ આ સંસ્કૃતિનો સંદેશ મોકલવા માટે દરેક નાની મોટી દરેક મહિલા માથે ઓઢીને જ ચાલે છે અને દરરોજના અલગ અલગ પોશાક પહેરીને ચાલે છે। દર વર્ષે જે અમે કેમ્પ કરીએ છીએ એમાં નાના મોટા સુધારા પણ કર્યા છે। આ વખતે હવે ટોટલ 25 જેટલા સેવા કેમ્પો તારીખ 10 તારીખથી અમે શરૂ કર્યા છે। 18 તારીખ સુધી આ કેમ્પો પદયાત્રા રહેશે અને ટોટલ સેવા કેન્દ્રો અમારા 25 છે। એમાં જિલ્લા કક્ષાના અધિકારીઓને અમે 5 અધિકારીઓને ડ્યુટી ફરજ સોંપી છે। જિલ્લા કક્ષાના અમારા જે સુપરવાઇઝર 3 છે એ રાઉન્ડ ધ ક્લોક ક્રોસ વેરિફિકેશન કરશે। તાલુકા આરોગ્ય અધિકારી અમારા 10 છે, એ 10-10 એમના જે વિસ્તારોમાંથી જ્યાં જ્યાં યાત્રા નીકળતી હોય, સંઘો નીકળતા હોય તો એનું પણ એ લોકો સુપરવિઝન મોનિટરિંગ કરશે।